સીડ્સમાંથી અત્યારે આપને જે ચણામાં સુકારો હતો, જે મૂળનો વિકાસ નહોતો, તંતુ મૂળ ફૂટતા નહોતા અને છોડવો ઊભો સુકાઈ જતો હતો, તો આવો એક ફિલ્ડ હતું અને તે ખેડૂત પણ હાજર છે જે બાબુભાઈની વાડી આપને છંટકાવ કરેલો હતો દવાનો અને એમાં સુધારો થયેલો છે, તો તે વિશે આપને કઈ દવા મારી તેની માહિતી બાબુભાઈ આપશે. તો બાબુભાઈ નમસ્તે ભાઈઓ. હવે આ ચીણા જુઓ, મારા આવા ચીણા હતા. હવે આમાં મૂળઝાડનો કોઈ જાતનો વિકાસ નહીં અને થોડો ગીરો રેડ. હવે એમાં મેં આવવા જમીનમાં પાયું સુપીક સોઈલ. હવે એનાથી આ છોડવા જુઓ, આનો કલર જુઓ અને આ જમીનમાં પાવાથી આની મૂળઝાડ જુઓ અને આનો કલર જુઓ. આ છોડો આવો થઈ ગયો. અને એના માટે મારું કહેવાનું એમ થાય, અક્ષર એગ્રોમાંથી મને દવાનું રિઝલ્ટ બહુ સારામાં સારું 101% મળ્યું. એટલે મારા ભાઈઓને કહેવાનું એ થાય છે કે મેં આ દવા છાંટી, આનાથી મને આવું રિઝલ્ટ મળ્યું. તમે આના માટે ચીણામાં કાંઈ તકલીફ હોય, પીળા પડતા હોય કે સુકાતા હોય તો આ દવાનો ઉપયોગ કરો. એ જમીનમાં પાયા પછી આવા કલરમાંથી આવો કલર બન્યો, ત્યાર પછી મેં ઉપરથી છંટકાવ આનો કર્યો ગ્રોથનો અને પુષ્કર ગોલ્ડ. પુષ્કર આ ટ્રોથ અને પુષ્કરનો ઉપરથી છંટકાવ કર્યો. હવે એના ઉપરથી તમે જુઓ આ બે છોડવાના કલરમાં કેટલો ફેર છે. પછી વધારે માહિતી માટે હવે તમે દિલીપભાઈથી રૂબરૂ સાંભળો. તો આપને જે મૂળનો નહોતો વિકાસ થતો, જે સુકારાનો પ્રશ્ન હતો, તેના માટે આપને જે સુપીક સોઇલ પાયું હતું, એટલે નીચેના તંતુ મૂળ ફૂટવા માંડ્યા, છોડવો વિકાસ કરવા માંડ્યો અને ઉપરથી આપને છંટકાવમાં ટ્રોથનો ઉપયોગ કરેલો હતો અને પુષ્કર ગોલ્ડનો, જેથી પીળું પડતું પણ બંધ થઈ ગયું અને છોડનો વિકાસ પણ થઈ ગયો.